हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત હશો। તો GMRC ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની એક્ઝામ લેવાની એને ખાસો એવો સમય થઈ ગયો છે, બરાબર। ત્યાર પછી એની જે આપણે SETO માટે જે સાયકોમેટ્રિક ટેસ્ટ આપવાની હતી એ પરીક્ષા આપી દીધી વિદ્યાર્થી મિત્રો, એનો પણ ખાસો એવો સમય થઈ ગયો। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લીધું છે, ફાઇનલ લિસ્ટ એટલે કે ફાઇનલ ઓર્ડર આપવાનું જે બાકી છે એ અત્યારે પેન્ડિંગ પડ્યું છે, બરાબર। ઘણો બધો સમય થઈ ગયો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટે આવે છે અને ઘણા બધા વિદ્યાર્થી પર્સનલમાં મેસેજ કરે છે કે સર રિઝલ્ટ ક્યારે આવશે, રિઝલ્ટ ક્યારે આવશે, મતલબ ફાઇનલ લિસ્ટ ક્યારે આવશે, બરાબર। એટલે એ વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન એ છે કે ભાઈ કે કાં તો આમાં સિલેક્શન થાય તો આપણને ખબર પડે ભાઈ અહીંયા નોકરી લાગુ કે ક્યાંક બીજી જગ્યાએ પ્રાઇવેટમાં જોઈન થઈ જવું, બરાબર। એટલે આ અત્યારે સૌથી બધા વિદ્યાર્થી મિત્રોનો એક આ પ્રશ્ન છે, બરાબર। તો અત્યારે રિઝલ્ટ ક્યારે આવશે એ મને પોતાને નથી ખબર, કારણ કે આપણે GMRC ને પ્રશ્ન મેલ કરતા હોય છે અથવા કોઈ આપણે ફોન કરતા હોય છે તો એ આવશે એવી રીતના કીધા રાખે છે, બરાબર। તો હવે એના માટે હવે આપણે આગળ શું કરી શકીએ એના માટેના આપણા વિડીયોની અંદર ચર્ચા કરીએ। ભાઈ મેઇન વસ્તુ કે ભાઈ આપણે બધા જ વિદ્યાર્થી મિત્રો જેટલા આગળની ટેસ્ટ કરી છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરેલું છે, તો બધા ત્યાંના તમે ફોન કરો, બરાબર। જે GMRCની વેબસાઇટ છે એની અંદર આપણે ફોન નંબર આપેલો છે, એ ફોન નંબર ઉપર તમે ફોન કરો કે સર જ્યારે રિઝલ્ટ આવશે, અને બધા મેલ કરવાનું ચાલુ કરી દો। એટલે તમે મેલ કરશો, એકની 1000-1500 લોકો જો મેલ કરશે, બરાબર, કારણ કે આટલા બધા વિદ્યાર્થી મિત્રોને સિલેક્ટ કરેલા છે, તો ભાઈ આટલા વિદ્યાર્થી મિત્રો જો મેલ કરશે તો એને એમ ક્રિએટ થશે કે ભાઈ હાલો હવે આપણે આની આગળ પ્રોસેસ કરવાની જરૂર છે। એ કોઈ પણ કારણસર કે ભાઈ હાલો એનું પોતાનું ઇન્ટરનલ રીઝનને લીધે અત્યારે રિઝલ્ટ નહીં બહાર પાડતા હોય, મેઇન વસ્તુ તો એ છે કે ભાઈ કાં તો આપણને ખબર તો પડી જાય કે ભાઈ કાં હું સિલેક્ટ છું કે હું નથી, તો એટલે હું બીજા ઓપ્શન ગોતવાનું ચાલુ કરી દઉં, બરાબર। એટલે બધાએ અત્યારે ખાસ તમારે બધાએ સાથે મળીને મેલ કરવાનો છે। જો મેઇન વસ્તુ એ છે કે ભાઈ વિડીયો બધાય જોવે છે, મેસેજ બધાય કરે છે, બરાબર, કે રિઝલ્ટ ક્યારે, પણ જ્યારે મેલ કરવાની વાત આવે ને ફોન કરવાની વાત આવે ને ત્યારે છે ને 100માંથી 5-10 જણા જ ઊભા થાય છે। એટલે સાથે મળીને એકતા બતાડીને તમે જો એકની આરે મેલ કરશો ને બધાય, તો છે ને બની શકે અઠવાડિયાની અંદર તમને રિઝલ્ટનું કંઈક આવું દેખાય કે ભાઈ હાલો આવી રિઝલ્ટ આવી જશે, ઓર્ડર કઈ રીતના, ઓર્ડર કોને કોને મળવાના છે આપશે, તો એ કંઈક લિસ્ટ બહાર પાડશે। નકર તમે આવી રીતના બેઠા રહેશો ને તો પછી રિઝલ્ટ પેન્ડિંગ ડેટ દિવસો જતા જ જશે। ફેબ્રુઆરી આવી ગયો, અડધો ફેબ્રુઆરી તો પતી ગયો, બરાબર। હજી તમે મેલ કરો 5-10 દિવસ જેવું કંઈક બધા એકની હારે મેલ કર્યા રાખે તો પછી કંઈક છે ને તમને એવું થાય કે ભાઈ એ લોકોને એમ થાય કે હાલો ભાઈ ફટાફટ હવે રિઝલ્ટ બહાર પાડ્યા, વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછે છે, ઓકે। એટલે બધાય પોતપોતાની રીતે ખાલી એક મેલ આઈડી જેનું જે ઈમેલ આઈડી છે, બરાબર, GMRCની વેબસાઇટ ઉપર એમાંથી તમે જોઈ લો, અને એમાં તમે એક સામાન્ય રીતે નોર્મલ એક મેલ કરી ગયો ભાઈ GMRC રિઝલ્ટ અપડેટ, સબ્જેક્ટમાં લખી નાખવાનું ભાઈ સર આ કારણોસર રિઝલ્ટ તમે અપડેટ કરવા નમ્ર વિનંતી, બરાબર, વેબસાઇટ ઉપર કે ભાઈ ઓર્ડર મળ્યો છે, અમને ઓર્ડર મળ્યો છે કે નથી મળ્યો, એટલે ફિક્સ તો થાય, બરાબર। તો એટલે આ રીતના તમે મેલ કરશો, બરાબર, 5-10 દિવસ વધારે જેટલા વિદ્યાર્થી મિત્રો આપ્યું છે બધા વિદ્યાર્થી મિત્રો મેલ કરો તો ઘણો ફાયદો થશે, બરાબર। એટલે આ એક વિનંતી છે કે ભાઈ બધાય મેલ કરો તો આપણને ખબર પડશે ભાઈ રિઝલ્ટ ક્યારે આવશે, બાકી આપણે આવી જ રીતના દિવસો જતા રહેશે, પછી તમે ખાલી એમણે મેસેજ જ કર્યા રાખશો। અને મને મેસેજ કરવા કરતાં તમે ત્યાં ફોન કરો, ત્યાં વધારે મેલ કરો તો તમને વધારે ફાયદો થશે, ઓકે। એટલે આ મેલનો પ્રશ્ન છે, મેલ તમે બધાય કરવાના ચાલુ કરી દો એટલે કંઈક ને કંઈક રિઝલ્ટ આવી જશે। બાકી ડેટ મને પોતાને નથી ખબર કે ભાઈ જ્યારે એ અપડેટ કરે ત્યારે હું વેબસાઇટમાંથી જોઈને બધું કહેતો હોઉં છું, અને હું એમને એમ ન કહું કે અઠવાડિયામાં રિઝલ્ટ આવી જશે કે 15 દિવસમાં આવી જશે, કારણ કે એ લોકો અપડેટ ન કરે તો આપણે કંઈ ન કહી શકીએ, બરાબર। પણ આપણે મેલ કરશું તો કંઈક આપણને રિઝલ્ટ મળવાનું સ્ટાર્ટ થશે। એટલે આ રીતના તમે કરશો તો તમને કંઈક રિઝલ્ટ મળશે, ઓકે। બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો, તો પર્સનલમાં મેસેજ કરી શકો છો। મેલ કરવાનું ખાસ ડેઇલીનું ચાલુ કરી દો, ડેઇલી એક બે બીજા 2-3 આઈડી હોય તો 2-3 આઈડીમાંથી મેલ કરો એટલે ફાયદો દેખાશે, ઓકે। થેન્ક યુ ફ્રેન્ડ્સ।